2 થી 5 મિનિટ. વેલકમ અગ્રવાલ સર. Rocking Renatas. Rocking Renatas. Myself, Jaishubhai Agrawal, retired teacher, government school in Kothanda, Rajkot. હવે નરેશભાઈ સરસ મજાનો અમને પ્લાન બતાવ્યો કંપનીનો. બરાબર, અમે જે રાજ્ય સેવન છે જે કિંગ લેવલે પહોંચી ગયા છે, આ કિંગ લેવલ એ ચંદીગઢ પંજાબના છે, જેને 6 કરોડનો બંગલો ઓલરેડી અત્યારે બને છે અને 3 કરોડ એના એકાઉન્ટમાં કંપનીએ ટ્રાન્સફર કરી. હવે એ વ્યક્તિની વાત કરું તમને. એ વ્યક્તિ એક પગે લખવા છે, લખવા એક પગનો ફોટો છે આ માટે તમે એનો વિડિયો તમે જે તમારી અપ્લાય છે ને એના માધ્યમથી તમને મળશે. મેં મારા હાથથી ઉતાર્યો છે. તમે પીવાની વ્યક્તિને સાંભળ્યા છે અમદાવાદ. એમની ડાઉનલાઈનમાં ગુરમીત સર આવે છે, જે રાજવી શેખુ છે ને એની ડાઉનલાઈનમાં ગુરમીત સર છે, જે હરિદ્વારના છે. બરાબર, હવે મેઇન ટોપિક બરાબર ધ્યાન આપજો ભાઈ. ગુરમીત સરે જ્યારે અમે અમદાવાદ સાંભળવા ગયા કેદી સર ને બધા અહીંથી ટીમ લોકો તો કેટલા આપણે 25 જણા હતા, 25 થી 30 જણા હતા પહેલી વાર અમારે અહીં ગયા ત્યારે. બરાબર, ત્યારે ગુરમીત સરે વાત કરી કે તમે જે ઇન્કમ લ્યો છો ને એ પેસિવ એક્ટિવ ઇન્કમ લેતા હોય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધાદારી કરતા હોય, બરાબર, કરિયાણાની દુકાન હોય, મેડિકલ ચલાવતા હોય કે ડોક્ટર હોય કે કોઈ પણ બિઝનેસ કરતા હોય, તો એ એક્ટિવ ઇન્કમ કહેવાય. એક્ટિવ રહી તો પૈસા આવે. તમે એક્ટિવ ન રહ્યો તો પૈસા આવતા બંધ થઈ જાય. બરાબર, તેમ ગુરમીત સરે કીધું તમે લોકોને શા માટે નથી સમજાવતા પેસિવ ઇન્કમ કોને કહેવાય. એને શુદ્ધ ભાષા ગુજરાતીમાં કહીએ તો બેઠી આવક. મહેનત કરવાની એક વાર અને પૈસા આવે વારંવાર. આ સૂત્ર એને આપ્યું. મહેનત કરો એક વાર તો પૈસા આવે બાર. એને એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે મને અછોડા નીકળ્યા જોરદાર. અછોડા નીકળ્યા પછી એના ફેમિલી મેમ્બર મધર ફાધર ના પાડી દીધી, ગુરમીત તો રોજ ફેમિલી કે બહાર ન જતો. અને ટીમ પણ સરસ થઈ ગઈ છે, ઇન્કમ પણ સરસ બધાની મોટી આવે છે. બરાબર, એના વાઈફ ના પાડી દીધી તમે દોઢ બે મહિના આરામ કરો. એ વ્યક્તિ ઘરની બાય પગ નથી મૂક્યો અને પહેલા મહિનાની ઇન્કમ કેટલી છે તમે વિચાર કરો. પેસિવ ઇન્કમ ની વાત કરું એની ટીમ દ્વારા તમને અંદાજ કેટલો આવે તો આમ હિંમત કરીને કહો છો કેટલી ઇન્કમ છે? 18 લાખ. એમની ઇન્કમ હતી 23 લાખ રૂપિયા. 23 લાખ રૂપિયા. અને કોઈને બિલીવ ન થતું હોય તો મીટિંગ પૂરી થાય ને ત્યાં હું બતાવી દઈશ મારી અઠવાડિયે ઇન્કમ કેટલી. આપણે કંપની ક્રાઉડ કેટલા આપીએ છે દર ગુરુવારે ક્લોઝિંગ થઈ જાય 12 વાગે. આપણી ટીમમાંથી જે કંઈ ટર્નઓવર આવ્યું હોય એનો આપણો હિસાબ કિતાબ થઈ જાય અને શુક્રવારે આપણા ખાતામાં ટ્રાન્સફર કરી દે. બરાબર, અને એનાથી મોટી વાત આ ગુરમીત સર છે ને એ 49મો મંથ ચાલે છે આ કંપનીમાં એન્ટર થયા છે. 49 મહિનામાં 29 કરોડ રૂપિયા કમાઈ ચૂક્યા છે. કઈ ઇન્ડસ્ટ્રી છે જેમાં તમે આટલા રૂપિયા કમાઈ શકો વગર રોકાણ? એવો સરસ બિઝનેસ છે. બરાબર, અને આપણા ગુજરાતના ફર્સ્ટ આઈટી લક્ષ્મણ પ્રજાપતિ સર કે જેઓ એવી ફ્રોડ કંપનીમાં ફસાઈ ગયા હતા કે એમની માથે 75 લાખનું દેવું થયું. ફ્રોડ કંપની દર મહિને ડબલ થઈ ગઈ. એમાં લોભાવનામાં નફા થઈ ગયા. એમ ધીમે ધીમે પૈસા રોકતા ગયા. 75 લાખ પોતાના પર્સનલ રોકી દીધા. અને 75 લાખ કોઈ એલઆઈસી નું કામ કરતા હતા અને એ કસ્ટમરો ના રોકાયા. પેલી તારીખે ફોન કરે કંપનીમાં તમારે વિડ્રોલ માનવું છે તો કંપનીમાંથી જવાબ મળે છે કે તમે વિડ્રોલ 12 તારીખે મારી શકો. 11 તારીખે સતત કરી ગયા કંપની. કેટલાક 1.5 કરોડના દેણામાં એ વ્યક્તિ આવી ગયા. આજની તારીખમાં 40 મંથથી કામ કરે છે વ્યક્તિ અને 9 કરોડ પ્લસ એની ઇન્કમ. જેવું બધું રજૂ કરતો
આ પેસિવ ઇન્કમ છે. એક્ટિવ ઇન્કમ કોને કહેવાય અને પેસિવ ઇન્કમ કોને કહેવાય, બરાબર? એની વિશેની ખાલી આપણે વાત કરી. આ પેસિવ ઇન્કમ આ લેવા માટે આપણે એક રસ્તો એવો ખડો કરીએ કે કદાચ હું ભૂતો હોઉં ને તો મને પૈસા આવે, બરાબર? અને જેને જેને નેટવર્ક કર્યું છે ને એ જ લોકો કરોડપતિ બની ગયા વર્લ્ડની અંદર. ઝોમેટો લ્યો તો ડિલિવરી બોય હોય, લેવા નીકળે ને આપણે 10 પીઝા મંગાવ્યા, લા તે કઈ છે કઈ મંગાવી. તો ઝોમેટો નું કે રેસ્ટોરન્ટ નથી હો, તમે જાણતા હતા. એ કઈ ત્યાંથી બનાવીને જ મોકલતા. એને આખા ઇન્ડિયાના જેટલા આ રેસ્ટોરન્ટ છે ને એને એના દાયરામાં લઈ લીધા, એના નેટવર્કમાં લઈ લીધા. પછી જીઓ આવ્યું જ્યારે આજથી 6-7 વર્ષ પહેલા, ત્યાં જીઓ શું કીધું, આવો આવો ખાલી આધાર કાર્ડ લેતા આવો અને વર્ષ દિવસ મફતમાં વાપરો. આપણે ખુશ થઈ ગયા, બરાબર? આજની તારીખમાં કરોડો એના કસ્ટમરો છે અને અબજો રૂપિયા એની પેઢીઓ કમાય. એ તો કમાઈ જાય છે પણ એની પેઢીઓ પણ અબજો રૂપિયા કમાય આને નેટવર્ક. પછી ઓલો કંપની, તો ઓલો કંપની એની પાસે ગાડી નથી એ કોઈ પોતાની, અને ગામની ગાડી ભાડે ફેરવે, બરાબર? તો ઈ પણ કરોડો કમાય આ નેટવર્ક. એટલે મારે તમારે અહીંયા જેટલા એવા છે એ નેટવર્ક કરવું હોય તો આવી જાવ એના રોકી જોરદાર તાળીઓ. અહીંયા રૂપિયાનો વરસાદ વરસી રહ્યો છે. એવો સરસ મજાનો બિઝનેસ પ્લાન નરેશભાઈ ડોમરાએ સરસ સમજાવ્યો. પ્લસ અમદાવાદ સરે બી સારી એવી આપણી જે ગ્રેટ અપલાયન્સ છે એના વિશેની માહિતી આપી. એક નાનકડી સ્ટોરી સાંભળવી છે. આ કેના એકનું છે. ઓકે, એક છે ને પતિ પત્ની હતા. કોણ હતું? અને એક મહાત્મા હતા. કોણ હતું? મહાત્મા એટલા બધા જ્ઞાની હતા, ભૂતકાળનું, ભવિષ્યકાળનું, વર્તમાનકાળનું બધું જોઈ રહ્યા હતા. તો પતિ પત્નીને એમ થયું કે આ મહાત્માને ખોટો પાડ્યું. હા કે ના? શું થયું? ખોટો પાડ્યું. તો વિચાર્યું કે આપણે ખોટો પાડ્યું. કઈ ખોટો પાડ્યું? તો પછી મહાત્માજી પાસે જાય છે પતિ પત્ની અને નક્કી કર્યું હતું કે આપણે જો મહાત્માજીને કહેવાનું કે આપણા હાથમાં જે પક્ષી છે જીવતું છે, તમારે મહાત્માજી એમ કે જીવતું છે દબાઈ માર નાખવાનું. મહાત્મા ખોટો પડે તો કે હા, અને કે મરી ગયું છે તો આમ ઉડાડ દેવાનું. કોઈ મહાત્મા ખોટો પડે તો બે પતિ પત્ની મહાત્માજી પાસે જાય છે અને મહાત્માજી કહે છે, મહાત્માજી આપ તો બહુ જ્ઞાની है। હા, मैं तो बहुत ज्ञानी हूं। पति कहते हैं कि हमारे एक प्रश्न का उत्तर दोगे? तो कहा कोई बात नहीं, दे दे, क्वेश्चन करते बेटा, मैं आपका उत्तर दूंगा। पति प्रश्न पूछे थे कि महात्मा जी मेरे हाथ में तो चिड़िया है और जिंदा है या मुर्दा? मेरे हाथ में तो चिड़िया है और जिंदा है या मुर्दा? महात्मा जी कहते बेटा तेरे हाथ में तो चिड़िया है, जिंदा है या मुर्दा उसका डिसीजन तेरे हाथ में है। अरे सरस मजाનો વિકલ્પમાં નરેશભાઈ ડેવરે સરે સમજાવ્યો. બસ અબ્રાહમ સાથેની સારી માહિતી હતી, પણ એનો ડિસિઝન કોણ લેવાનો છે? ખુદ લેવાનો છે.